જો તમે 12th પછી એન્જિનિયરિંગની અંદર એડમિશન લઈ રહ્યા છો અને તમને ટોપની 5 પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન નથી મળતું તો સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. તમારા મગજમાં કદાચ સવાલ આવતો હશે કે સર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતમાં કેટલી છે, એમનો પ્લેસમેન્ટનો ડેટા શું છે? તો જો એસીપીસીની વેબસાઇટ ઉપરથી આપણે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો જે પ્લેસમેન્ટનો ડેટા છે એ કાઢ્યો છે. કેટલું હાઈએસ્ટ પેકેજ મળ્યું છે, કેટલું એવરેજ મળ્યું છે, કેટલી કંપની વિઝિટ કરે છે, કઈ કોલેજમાં કેટલું પ્લેસમેન્ટ છે, આજના આ વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ઘણી વખત પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓના મગજમાં એવો સવાલ આવતો હોય છે કે સર ગવર્મેન્ટ કોલેજની અંદર અમે એડમિશન લઈએ તો ગવર્મેન્ટ કોલેજમાં ઘણા બધા શિક્ષકો ભણાવતા હોતા નથી અથવા તો વિદ્યાર્થીઓ આવતા હોતા નથી, તો વિદ્યાર્થી ભણશે કેવી રીતે? તો હું તમને જણાવી દઉં, પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઘણા વર્ષોથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એક બુકની પ્રાઇસમાં ઓનલાઈન કોર્સ આપે છે, જેમાં ભણીને વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોલેજના મેક્સિમમ વિદ્યાર્થીઓ ટોપ 100માં સ્થાન મેળવે છે. ઘણા 10 આઉટ ઓફ 10 SPI સાથે ગુજરાતમાં ટોપ પણ કરે છે. આ દરેકે દરેક રિઝલ્ટની ફાઇલ અમારી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠમાં મૂકેલી છે. ગવર્મેન્ટ કોલેજમાં ભણ્યા બાદ પણ તમે ખાલી સેમિસ્ટરના 4,000 થી 5,000 રૂપિયાના જ અમારા કોર્સ લો છો. દરેક સબ્જેક્ટ્સનું ટોટલ થઈને એક કોર્સની પ્રાઇસ ખાલી 550 થી 600 રૂપિયા હોય છે, જેની અંદર તમને આખા સેમિસ્ટરના વિડીયો લેક્ચર્સ મળે છે, મટીરિયલ મળે, નોટ્સ મળે, ડાઉટ હેલ્પલાઇનમાં ટીચરનો નંબર મળે, ટીચર તમને ગાઈડ કરે, લાઈવ સેશન મળે, રેકોર્ડિંગ મળે, પ્રીવિયસ યર્સના પેપર્સ મળે, સોલ્યુશન મળે, બધું જ મળે, જે એક બુકની પ્રાઇસમાં તમને મળે. એટલે તમારે ભણવાની તો કોઈ તકલીફ નથી. હવે સવાલ એવો આવે કે સર પ્લેસમેન્ટનું શું? તો તમને એક ફોટોગ્રાફ બતાવું છું. આની અંદર ગવર્મેન્ટમાં 100% સીટ એસીપીસી થી જ ભરાય છે. કોઈ પણ જાતનું કાઉન્સેલિંગ ઓફલાઈન થતું હોતું નથી. એટલે પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ગવર્મેન્ટ કોલેજમાં તમારું જે કાઉન્સેલિંગ થશે એસીપીસી થી જ થશે. કેટલી ગવર્મેન્ટ કોલેજ છે? અહીંયા 16 ગવર્મેન્ટ કોલેજનું નામ બતાવેલું છે. શાંતિલાલ શાહ ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મોડાસા, ભાવનગર, ભુજ, સુરત, રાજકોટ, ગોધરા, પાટણ, મોરબી, ચાંદખેડા, વલસાડ, પાલનપુર, ભરૂચ અને અમદાવાદ. આ કોલેજમાં તમે ચેક કરશો ને તો 2024માં જે પ્લેસ થયા હતા સ્ટુડન્ટ, એ ટોટલ 2185 વિદ્યાર્થીઓ હતા. 570 કંપની આવી હતી. 2025માં 2148 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું, 502 કંપની આવી. અને 2026ની અંદર 2154 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે. હજી આ પ્લેસમેન્ટ ચાલુ છે. 576 કંપની આવી છે. હાઈએસ્ટ પેકેજ જે મળ્યું છે 25.93 લાખનું મળ્યું છે અને એવરેજ પ્લેસમેન્ટ 5.5 લાખનું વિદ્યાર્થીઓને મળ્યું છે. એ ગવર્મેન્ટ કોલેજ કે જ્યાં ગર્લ્સને કોઈ ફીસ 4 વર્ષ નથી ભરવાની હોતી અને બોયઝને ખાલી 1500 રૂપિયા પર યર ભરવાના હોય છે. 6000 રૂપિયામાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન કરતાં પણ ઘણું સારું પ્લેસમેન્ટ ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થીઓને મળતું હોય છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો હું એલડીની વાત કરું તો જે પ્લેસ સ્ટુડન્ટ છે 925 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ એલડીમાંથી થયું છે. 194 કંપની આવી, હાઈએસ્ટ 25.93 લાખ, એવરેજ 5.5 લાખ પ્લેસમેન્ટ થયું. ચાંદખેડા જીઈસી વીજીઈસી ચાંદખેડાની વાત કરું, 275 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું, 51 કંપની આવી, 8 લાખ હાઈએસ્ટ પ્લેસમેન્ટ મળ્યું, 4.5 લાખ જેટલું એવરેજ મળ્યું. રાજકોટ ગવર્મેન્ટની વાત કરું તો 200 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું, 56 કંપની આવી, હાઈએસ્ટ 8 લાખ હતું, 7.5 લાખ રૂપિયા એવરેજ પ્લેસમેન્ટ થયું. ગાંધીનગર ગવર્મેન્ટની વાત કરું તો 127 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું, 58 કંપની આવી, 6 લાખનું હાઈએસ્ટ અને 1.71 લાખ એવરેજ પેકેજ મળ્યું. જીઈસી સુરતની વાત કરું તો 62 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું, 13 કંપની આવી, 6.80 લાખનું હાઈએસ્ટ અને 2.63 લાખ એવરેજ સેલરી પેકેજ વિદ્યાર્થીઓને મળ્યા. એકદમ એફોર્ડેબલ એજ્યુકેશન હોય છે, એક્સપિરિયન્સ ફેકલ્ટી હોય છે અને ઘણા બધા ઓપ્શન ગવર્મેન્ટ કોલેજમાં પણ વિદ્યાર્થીઓને મળતા હોય છે. અને આ જે ડેટા છે એ એસીપીસીની વેબસાઇટ ઉપર પણ મૂકેલો છે. એટલે પરફેક્ટ ટ્રાન્સપરન્ટ ડેટા છે, આમાં કોઈ જ પ્લસ માઇનસ હોતું નથી. તો જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજમાં પહેલા તો એડમિશન મળતું હોય તમારા સિટીની અંદર, તો સૌથી પહેલા તો તમારે ગવર્મેન્ટ જ પ્રિફર કરવી જોઈએ. એની પાછળનું એક જ રીઝન છે કે ગવર્મેન્ટમાં તમારી ફીસ બચશે. તો એ ફીસથી તમે બહાર ક્યાંક બી કોઈ બી જગ્યાએ, કદાચ તમે ઓફલાઈન ભણો, ઓનલાઈન પ્લેટફોર્મથી ભણો, ગમે ત્યાં ભણી શકશો અને તમે જે 7-8 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા બચાવશો એ તમે તમારા સ્કિલ પાછળ ખર્ચો કરી શકશો. એટલે જ્યાં સુધી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળતું હોય ત્યાં સુધી ગવર્મેન્ટમાં જ એડમિશન લેવાય. સૌથી બેસ્ટ વસ્તુ છે, ફીસ બચશે તો એ ફીસનો ક્યાંક ઉપયોગ કરી શકશો અને સારી જગ્યાએ ઉપયોગ કરી શકશો. અમારે પ્લેટફોર્મ ઉપર ગવર્મેન્ટની સાથે પ્રાઇવેટ કોલેજના વિદ્યાર્થીઓ પણ ભણતા હોય છે. ઓલરેડી પ્રાઇવેટની ફીસ ભરતા હોય અને સાથે અમારા કોર્સના બી 4-5 હજાર રૂપિયા દર સેમિસ્ટરમાં ખર્ચો કરતા હોય છે. તો ગવર્મેન્ટમાં તો કોઈ પણ ફીસ ભર્યા વગર એ ખર્ચો કરવો ખૂબ જ લેખે લાગે છે. તો ખાસ આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરજો, જેથી એ પણ પોતાના એડમિશન પ્રોસેસમાં ગવર્મેન્ટ કોલેજને એડ કરી શકે. જેમાં એલડી કોલેજ છે, જીઈસી વીજીઈસી ચાંદખેડા છે, રાજકોટ જીઈસી છે, ગાંધીનગર છે, સુરત છે, ભાવનગરની જીઈસી છે. આ બધી જીઈસી ટોપ કોલેજીસમાં આવે
છે. તો વિડીયો મેક્સિમમ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળતા રહીએ આવી કોઈ અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.